ગીર સોમનાથના ઉનામાં વિદ્યાનું ધામ કલંકિત થયું। ઉનાની શાહ એચડી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી દારૂની ખાલી બોટલો મળી। ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશની મુલાકાત સમયે દારૂની ખાલી બોટલો મળી। પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે હાઈસ્કૂલ અને કન્યા શાળા પરિસરની સમીક્ષા કરી હતી। પૂર્વ ધારાસભ્યએ ઉના પોલીસની કામગીરી સામે ગંભીર આરોપ લગાવ્યા। ઉના પોલીસે તપાસના ભાગરૂપે એચડી હાઈસ્કૂલના આચાર્યનું નિવેદન નોંધ્યું। ખાપટ દારૂકાંડની અસર ઉના સુધી પહોંચ્યાનો પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યો। આ વિશે પણ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અર્જુન આપણી સાથે જોડાયેલા છે। અર્જુન, જે રીતે ઉનાની જે સ્કૂલ છે ત્યાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે, તેને લઈને વધુ શું જાણકારી? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ઉના પંથક છે, ઉના પંથકમાં આવેલી જે શાહ એમડી હાઈસ્કૂલ છે તેના ગ્રાઉન્ડમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે। ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ પણ આ ગ્રાઉન્ડની અંદર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પર્દાફાશ કર્યો હતો। પૂંજા વંશે પણ જે આરોપ લગાવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર જે દારૂ પીનારા તત્વો છે તે વારંવાર બેફામ બન્યા છે અને સ્કૂલના ગ્રાઉન્ડમાં જ આવી રીતે દારૂ પીતા હોય તે પ્રમાણના આક્ષેપ સામે આવ્યા છે। હમણાં જ જે ખાપડ ગામની અંદર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને દારૂ લેવાનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારબાદ હવે જે એમડી હાઈસ્કૂલ છે તેમાં દારૂની ખાલી બોટલો મળતા હાલ જે ઉના પોલીસ છે તેની ઉપર પણ સવાલો ઉભા થયા છે। આ સમગ્ર મામલે પૂંજા વંશે યોગ્ય તપાસની માંગ પણ કરી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।